નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. મરેલા માણસની નનામીને ટેકો આપવો એ પુણ્યનું કામ છે. આ વાત સાંભળી એક ભાઈ રડી પડ્યો. પેલા માણસે કારણ પૂછ્યું તો કારણ જાણીને તમે પણ ચોંકી જશો. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. એક માણસનું મૃત્યુ અચાનક થઈ જાય છે એટલે તેના અંતિમ સંસ્કાર માટે સગા સંબંધીઓ અને તે માણસનો મિત્ર વર્તુળ પણ ખૂબ મોટું હતું એટલે તેના મિત્રો પણ આવે છે. આંખમાં અશ્રુ તારાની સાથે તેની સ્મશાન યાત્રા નીકળે છે. આખી શેરીમાં શોકનો માહોલ પસરી જાય છે. નનામીને એક પછી એક બધા લોકો ખંભો આપી રહ્યા હોય છે. નનામીને ખંભો આપવા માટે ત્યાં હાજર દરેક લોકો ઉત્સુક પણ હતા અને ચાલી ચાલીને પોતાના ખંભા ઉપર નનામી લઈ રહ્યા હતા. ધીમે ધીમે કરતા દરેક લોકો આમ કરી રહ્યા હતા અને થોડા સમય પછી સ્મશાન આવી ગયું. સ્મશાનમાં અંતિમ વિધિની શરૂઆત થઈ. એવામાં ત્યાં બહાર ઊભા રહેલા બે મિત્રો એકબીજા સાથે વાત કરી રહ્યા હતા. એક મિત્રએ બીજા મિત્રને પૂછ્યું કે આ સ્મશાન યાત્રા આવી ત્યારે તે જોયું કે બધા લોકો નનામીને ખંભો આપવા માટે જાણે પડાપડી કરી રહ્યા હતા. બીજા મિત્રે જવાબ આપતા કહ્યું, હા, મેં એ દ્રશ્ય જોયું, પરંતુ આ બધા લોકોના નામ અને ખંભો આપવા માટે કેમ આટલી બધી પડાપડી કરતા હશે? આ બંને મિત્રો ત્યાં ફૂલની દુકાન પાસે ઊભા રહીને વાત કરી રહ્યા હતા. આ વાત ફૂલના વિક્રેતાએ પણ સંભળાઈ રહી હતી. એટલે તે ફૂલના વેપારીએ આ બંને મિત્રોને કદાચ આ વાતની જાણ નહીં હોય એમ સમજીને તે બંને મિત્રોએ કહ્યું કે ભાઈ, તમને તો ખબર હોય તો જણાવી દઉં કે મૃત્યુ પછી શરીરનું વજન વધી જાય એટલે ભાર ઉપાડવામાં તકલીફ ના પડે એટલે બધા લોકો તેને ખંભો આપે. અને બીજું એક એવી માન્યતા પણ છે કે જે લોકો મરેલા માણસની નનામીને ખંભો આપીને તેને ઉચકવામાં મદદ કરે એ કામને પુણ્યનું કામ સમજવામાં આવે છે. અને આટલા માટે પણ બધા લોકો ખંભો આપવા માટે આગળ આવે છે. બંને મિત્રોએ આ ફૂલના વેપારીની વાત સાંભળીને એટલે બંને મિત્રો એકબીજા સામું જોઈને હસવા લાગ્યા. ફૂલનો વેપારી પણ મૂંઝવણમાં પડી ગયો કે આ બંને મિત્રો મારી વાત સાંભળીને કેમ હસવા લાગ્યા? આ લોકો મારી ઠેકડી ઉડાડી રહ્યા છે કે શું? એટલે તેને પેલા બંને મિત્રોને હસવાનું કારણ પૂછી લીધું. કારણ પૂછ્યું એટલે બંને મિત્રોમાંથી એક મિત્રની આંખમાં આંસુ નીકળી ગયા. અરે, કેમ, શું થયું? તેને ફૂલના વિક્રેતા તેને પૂછ્યું. તે માણસે જવાબ આપતા કહ્યું કે મરેલા માણસને ખંભો આપવા માટે બધા સગા સંબંધીઓ અને મિત્રો કેવા પડાપડી અને દોડાદોડી કરે છે. મરેલા માણસનું વજન બધા લોકો વચ્ચે થોડું થોડું વહેંચાઈ જાય એ માટે ખંભો આપે છે. તો આ ખાલી એક વિચાર છે, પરંતુ આ જ રીતે જીવતા માણસની તકલીફ વખતે એના સગા સંબંધીઓ તેઓને થોડો થોડો ટેકો પણ આપવા માંડે ને તો આ વિચારો આ તકલીફમાંથી બહાર આવી જાય કે નહીં? પેલા ફૂલના વેપારીને આ વાત અજુગતી લાગી કે આ માણસના આંખમાંથી અશ્રુ નીકળ્યા છે એટલે વાત કંઈક બીજી છે. તેને કહ્યું, વાત તો તમારી એકદમ સાચી છે ભાઈ, પરંતુ તમે રડવા કેમ લાગ્યા હતા? ત્યારે પહેલા માણસ જવાબ આપતા કહ્યું કે આજથી 10 વર્ષ પહેલાની વાત છે, જ્યારે અચાનક મને ધંધામાં ખોટ ગઈ હતી અને આ ખોટની ભરપાઈ કરવા માટે મારે ઘણું બધું જીવનમાંથી ખોઈ બેસવું પડ્યું હતું. આ સમયે મને જો થોડી પણ મદદ મળી ગઈ હોત ને
તો આ કપરા સમયમાંથી મને નીકળતા ઓછો સમય લાગ્યો હતો. એ સમયે મેં મારા સગા સંબંધીઓ, મિત્રો તેમજ ઘણા ઓળખીતા લોકોની મદદ માંગવાની કોશિશ કરી હતી, પરંતુ કોઈને કોઈ બહાનું બતાવીને કોઈએ મારી મદદ આવ્યું ન હતું. પરંતુ હા, મને ભગવાન ઉપર બિલકુલ ભરોસો હતો. માટે જ ધીમે ધીમે કરીને મને એક નોકરી મળી અને વર્ષો વીતતા ગયા. અને 5 વર્ષ પછી મેં મારો પોતાનો બીજો ધંધો ચાલુ કર્યો. આજે નવો ધંધો ચાલુ કર્યાને પણ 5 વર્ષ થઈ ચૂક્યા છે અને ભગવાનની દયાથી મારો ધંધો ખૂબ જ સારો ચાલી રહ્યો છે. પરંતુ સાહેબ, તમે જ્યારે વાત એવી કહીને કે લોકો ખંભો દેવા માટે આવે છે, એટલે મારા આંખમાંથી આંસુ સરી પડ્યા. કારણ કે મારા જ્યારે જરૂર હતી ત્યારે મને ખબર આપવાવાળો કોઈ ન હતું. ખરેખર તે ભાઈની વાત બિલકુલ સાચી છે કે મરેલા માણસને ખંભો આપવો એ ખરેખર પુણ્યનું કામ છે. પરંતુ જીવતા માણસને થોડી ઘણી મુશ્કેલીઓમાં પણ ટેકો આપો તો એનાથી પણ તમે પુણ્ય કમાઈ શકો છો. આ વાત સારી લાગી તો બધા લોકો જોડે શેર કરજો. આવી સ્ટોરી સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. બાજુમાં રહેલા બેલ આઇકનને જરૂર ઓન કરજો. આભાર.